તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા વ્લોગમાં। આજે આપણે ફરી પાછા આવી ગયા છીએ ખેતરે અને પાવાના છે। આ શેણા પાવાનું ચાલુ કરી દીધું છે, તો હાલો હવે મોટર ચાલુ કરી આવી। તો મિત્રો હવે લાઈટ જઈ એટલે હવે આપણે ફોકસ કરવાનું છે કાયતરા ઉપર। શરદી થઈ ગઈ કારણ કે વચમાં હતા આપણા આ સુરેશભાઈના લગ્ન વચમાં। હા, એટલે થોડા ગુલાબ જાંબુ છે ને થોડાક વધી ગયા, આમ થા થોડાક આમ થા। તો આપણે હવે છે ને થોડુંક આ ખાઈ લેવી। નવું બંધાણ કરાયું નટું એ। लो सुना क्या, ये भी मेरी गलती है। તો મિત્રો આપણે હે ને ઘણા ટાઈમથી આપણે વિડીયો મૂક્યો નથી, કારણ કે કંઈક નવું તો હોવું જોઈએ ને વિડીયોમાં। બધા કે આમ બહાર જઈને કંઈક આમ ઉતારો, એટલે ભાઈ ગામ બહાર જવાનું નથી થતું અમારે ચારે, ચા બહાર જઈને વિડીયો ઉતારો। साला ये दुख का खत्म नहीं होता बे। શેણામાં પાણી વારવું ને એટલે જેને વાયરું હોય ને એને જ ખબર પડે પગની હાલત શું થાય। તમને ન ખબર પડે, જે આ પગમાં જેને વાયરું હોય ને એને જ ખબર પડે, કારણ કે જાણે તમામ વાયગા ઉપર કોઈક મીઠું નાખે ને, મીઠું એવો અનુભવ થાય તમે શેણા પાવો ને એટલે। क्या बात कर रहे हैं? આ જો આ શેણા, આ પગ રે ને, આ પગ એ હે ને હવે ધોરા થઈ જશે, ધોરા। તો મિત્રો આપણે જો શેણામાં હવે ઘડીક થઈને હાલવાનું થાય એટલે પગ ફાટે એમાં મજા આવે નહીં, એટલે કંઈક તો દેશી જુગાડ કરવો પડે। એટલે જો આપણે હે ને હા આપણે દેશી જુગાડ કરી લીધો છે। હવે શેણાને જમ ભટકાવું એમ ભટકાય, પછી હવે આપણને કંઈ એટલે કંઈ થાય નહીં। જો તો મિત્રો ચારો ભરાતો હતો એટલે આપણે મારી લીધો છે પાછો વરિયાળીમાં આટો। આ રીતની જો આપણે વરિયાળી થઈ ગઈ છે, એટલે હજુ આને પાણી મૂકવું જ પડશે। આ નવી સ્ટાઇલમાં વાવી છે વરિયાળી, તમે આગલા વ્લોગમાં તો જોયું દેશે। જો પાવીને તારી આવડી હતી, હવે આવડી થઈ ગઈ છે ને હજુ એકવાર પાવી એટલે પાવાની તો હજી વાર, હજુ એકવાર પાવી બસ એટલે એટલી હાઈટ વધે, બહુ મોટી એની હાઈટ ન થાય, કારણ કે આપણે નાની વરિયાળી વાવી છે। હાલો આપણો ચારો પાછો કરી જાય હોય છે, અને આ વચમાં પાછા ઘઉં હું નહીં પાવાના જ છે। આખું ખેતર ડબોરી જ દેવાનું પાણીમાં, ટાઈમ લાગેગા, થોડા ટાઈમ। શરદી થઈ ગઈ છે એટલે નાકમાંથી થોડા જીરોના લેમ થાય તો હાજુ જાય છે આડું ઉડું, કારણ કે શરદી થઈ ગઈ છે। તો પહોંચી ગયા છીએ આપણે આપણા વાસા જગ્યાએ, હજુ પાણી ન પહોંચ્યું એ આમ દેખાય। હાલો આવ્યું તો ખરા પાણી, દીખા મેરે કો દીખા પાણી। અને આપણે આમ પાણી વાંહે છેલ્લે પહોંચવા નથી દેવાનું, એટલે હવે ચારો બંધ કરી આવાય, કારણ કે આપણે અહીંયા પહોંચ્યું એટલે ચારો અહીંયા પહોંચે, ને બંધ કર્યું એટલે ચારો અહીંયા પહોંચી જાય બસ। એટલે હવે રજન બંધ કરી આવાય એટલું તો પહોંચી જાય છે, એટલું તો રડી જાય છે, કારણ કે ઠેઠામેથી પાણી આવે છે। 1 hour later. તો મિત્રો આપણે પાણી વાળતા પાણી વાળતા આપણે આવી ગયા છીએ વરિયાળીમાં પાણી વાળવા, કારણ કે ઘઉંમાં આપણે એલા હું શેણા પાતા હતા
શેણામાં આપણે પાણી પાવાનું ચાલુ હતું ને એટલે એમાં એવું થયું કે હેઠેથી ને ભેજ લાગે છે ને આપણે ઉપરથી પાણી નાખ્યું ને એટલે હેઠેથી પ્લસ ને ઉપરથી પ્લસ કર્યું ને એટલે પ્લસ થઈ જાય. એ તો ગણિતમાં પ્લસ થાય પણ આમાં ગણવીને તો માઇનસ થઈ જાય આપણા શેણા. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. બે બાજુ પાણી અડે ને તો આપણા શેણા માઇનસ થઈ જાય એટલે આપણે છે ને જો હરિયરીમ ચાલુ કર્યું. मुझे छोड़ दो मुझे छोड़ दो. તો મિત્રો આપણે પડી ગઈ છે હવે રજા, તો આપણે જવાનું ઘરે. તો ઘરે જતા મોર આપણા હોન્ડાને એક મારી દેવી પોચો ગાભો. તો મિત્રો આપણો વ્લોગ અહીંયા થાય છે પૂરો અને આપણે હવે જવાનું છે ઘરે. તો ટાટા બાય બાય. वेल डन, तालियां होनी चाहिए यार हमारे लिए.